કે હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. હું છું તમારો મોટો ભાઈ મેઘાણી સર. ડિયર સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે ગણિતમાં મોસ્ટ આઈએમપી ચેપ્ટર પાસ થવા માટે એટલું કરો. હવે જે લોકો પૂરક પરીક્ષા આપી રહ્યા છે, સ્વાભાવિક વસ્તુ છે કે ગણિત જ્યારે વીક હોય તો જ તે ગણિતની અંદર ઓછા માર્ક્સ આવ્યા હોય. જો ગણિત સ્ટ્રોંગ હોય તો પાસ થઈ જવાય. તો તમારા લોકોને હું બ્લુ પ્રિન્ટ આપું એ પહેલાં કયા 5 ચેપ્ટર કરવા એ હું તમને એડવાઇસ આપું એ પહેલાં તમે લોકો આટલી વસ્તુ કરી નાખો. તમને એક તો છે ને દીકુડાવ ગુણાકાર જે છે કે ને એ ખાસ આવડવો જોઈએ. જો ગુણાકાર નહીં આવડતો હોય, કારણ કે મેં મોટા ભાગના લોકોને 1 થી 10 ઘડિયા પણ ન આવડતા હોય એવું જોયું છે. જે રિપીટર વિદ્યાર્થી છે ને એ લોકોને 1 થી 10 ઘડિયા પણ નથી આવડતા. 1 થી 10 ઘડિયા પાકા કરી લ્યો. હવે દાખલા તરીકે તમને લોકોને સીધા ઘડિયા તો આવડે છે, 7 એકા 7 7 દુ 14 7 તેરી 21, પણ તમને કોઈ કેમ કે 7 8 તો વિચારવું પડે, 9 તેરી વિચારવું પડે. તો શું કરો કે ઘડિયા તમે ઊંધેથી પાકા કરો. તો આનાથી ફાયદો શું થાય? આનાથી ફાયદો એ થાય કે તમને આડોળું ગમે પૂછે ને તરત જવાબ આવી જશે. તમને એમ કોઈ કે 8 સત્તું, તો તમારે વિચારવું પડે ને 8 સત્તું શું થાય, અથવા પહેલેથી બોલવું પડે. તો તમે પહેલું કામ શું કરો કે ઘડિયો ઊંધોથી પાકો કરો. ઊંધોથી પાકો કરો મતલબ શું? તો કે ભાઈ દાખલા તરીકે 6 નો ઘડિયો લઈ લો તો 6 દાન 60, હે ને, એમ ઊંધું કરવાનું. ઊંધું કરવાથી ફાયદો શું થાય? તમે 2 ના ઘડિયાથી શરૂઆત કરો. 2 દાન 20, 2 નવા 18, 2 અઠ્ઠા 16, 2 સત્તા 14, 2 છ 12, 2 પંચા 10, 2 ચોક 8, 2 તેરી 6, 2 એકા 2. આનાથી ફાયદો એ થશે મારી જાન કે તમને કોઈ પણ સવાલ પૂછે કે ભાઈ 2 તેરી અથવા તો જ્યારે ગુણાકાર કરતા હો કે ભાઈ 23 ગુણ્યા 7, તો 7 એકા 7 7 દુ 14 7 તેરી 21 નો બોલવું પડે. ડાયરેક્ટ 7 તેરી 21 7 દુ 14 એમ થાય. ખ્યાલ આવી ગયો કે નહીં? એટલે અગર ઘડિયા તમને સીધા આવડે છે, પહેલાં તો સીધા ન આવડતો ને તો 1 થી 10 નો ઘડિયો કરો. હવે 1 થી 10 ના ઘડિયામાં તમારે 1 નો ઘડિયો તો કરવાનો નથી હોતો, 2 નો ઘડિયો બધાને આવડે છે, 5 નો આવડે ને 10 નો આવડે. તો આ 4 ઘડિયા તો નીકળી ગયા. વૈદા 6 ઘડિયા. તો એક દિવસ અડધી કલાકની અંદર તમે 6 ઘડિયા પાકા કરી શકો. તો પહેલું કામ એ કરો. અને સીધા આવડતા હોય તો ઊંધા કરો કે જેથી કરીને તમને લોકોને પ્રોબ્લેમ ન થાય. ઓકે, આ નંબર 1 એક વસ્તુ થઈ ગઈ. નંબર 2 બીજી વસ્તુ, આ ઘડિયા આવડી ગયા પછી ગુણાકારનો વારો આવે. ભાઈ 1 આંકડાના ગુણાકાર, 2 આંકડાના ગુણાકાર, 3 આંકડાના ગુણાકાર, આ ખાસ ગુણાકાર કરવાના. ત્રીજી વસ્તુ ભાંગાકાર. ભાંગાકાર જે છે એ પોઈન્ટ પછી 1 આંકડા સુધી તમને આવડવું જોઈએ. દાખલા તરીકે 33 ભાગ્યા 7 કીધું, હે ને, તો હવે તમને પોઈન્ટ પછી 1 આંકડા સુધી ભાંગાકાર આવડવો જોઈએ કે ભાઈ 7 ચોક 28, કેટલા બચ્યા? તો કે 5. અહીંયા પોઈન્ટ મૂકીને 0. 7 સત્યો 49, બરાબર. કેટલા વહી ગયા? 1. બસ, હવે આગળ નહીં આવડે તો હાલશે. પોઈન્ટ પછી 1 આંકડા સુધી ભાંગાકાર આવડવો જોઈએ, બરાબર. 1 આંકડાનો ભાંગાકાર હોય, પછી કદાચ માનો કે 72 હોય, 82 હોય, કાંઈ પણ હોય, આવડવું જોઈએ. જો ગુણાકાર આવડશે તો ભાંગાકાર પણ આવડશે. અને ત્રીજું, તમને છેદ ઉડાડતા આવડવું જોઈએ. જો આ છેદ ઉડાડતા આવડી ગયું ને બેટા, તો તમને વાંધો નહીં આવે. ગણિતમાં કાંઈ નથી. ગણિતમાં 4 વસ્તુ જ છે. 1 થી 10 ઘડિયા આવડે, ગુણાકાર આવડે, ભાંગાકાર આવડે ને છેદ ઉડાડતા આવડે. એટલે તમને બધા દાખલા બધા ચેપ્ટર આવડે. ક્લિયર થાય છે? સમજાય છે? હળ ઉજે છે, હે ને? તો કહેવાનો મતલબ શું છે મારા દોસ્તો, મારા જીગરના ટુકડાઓ, મારા કલેજાઓ, કે તમારા લોકોને આટલું ખાસ આવડવું જોઈશે. આમાં કંઈ નહીં હાલે. જો આ નહીં આવડતું હોય તો તમને ગણિતમાં કોઈ તાકાત એવી નથી કે જે પાસ કરાવી દે. મેઘાણી સાહેબ આવે કે મેઘાણી સાહેબના બાપા આવે, આ 4 વસ્તુ ન આવડે ને તો પાસ ન થઈ શકો. હું અને દિગ્વિજય સર અમે બંને લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ તમને લોકોને પાસ કરાવવા માટે. અને એના માટે એપ્લિકેશનમાં ડેઇલી લાઈવ લેક્ચર શરૂ છે દિગ્વિજય સરના. અને વચ્ચે વચ્ચે લેક્ચરમાં હું પણ આવતો રહું છું. તમારા માટે સ્પેશિયલ મટીરિયલ બનાવ્યું છે. આ બધી વસ્તુ કરી છે જસ્ટ ફોર યુ, કારણ કે તમે લોકો સરળતાથી પાસ થઈ જાઓ. ઓકે, આગળ વ્યા જઈએ. આ એટલું થઈ ગયા પછી તમારે કયા કયા ચેપ્ટર કરવાના અને કયા દાખલા કરવાના હવે આપણે એ જાણીએ. ડિયર સ્ટુડન્ટ્સ, તમારા લોકોને પાસ થવા માટે આ બ્લુ પ્રિન્ટ છે. આ બ્લુ પ્રિન્ટને સમજીને આમાંથી તમારે કેટલાક દાખલા કરવા પડે કે જેથી વાંધો ન આવે. અને એ જ બ્લુ પ્રિન્ટ પ્રમાણે તમારા માટે ગણિતનું મટીરિયલ બનાવ્યું છે, વિજ્ઞાનનું મટીરિયલ બનાવ્યું છે, અને સામાજિક વિજ્ઞાનનું મટીરિયલ બનાવ્યું છે. બેટા આટલું આટલું મટીરિયલ તમે કરો ને એટલે આરામથી તમારા 80માંથી 65 + 5 જે છે આવી જાય. શરત એ છે કે પહેલાં આ 4 વસ્તુ આવડવી જોઈએ. બીજી શરત એ છે કે અમે જે લાઈવ લેક્ચર અટેન્ડ કરાવીએ છીએ લાઈવ લેક્ચર અટેન્ડ કરેલા હોવા જોઈએ. અને ત્રીજી શરત એ છે કે આ મટીરિયલમાં આપેલા દાખલા બધાય કરવાના છે. આની અંદર બધાય ચેપ્ટરના આઈએમપી દાખલા આવી ગયા. આટલું કરશો એટલે તમને લોકોને જગમગો થઈ જશે. ઓકે મારી જાન, આગળ વ્યા જાય. હવે ધ્યાનથી સમજજો, મજા આવશે. હવે દોસ્તો, આપણે શું કરવાનું છે, કયા ચેપ્ટર કરવાના છે ને કયા નથી કરવાના.
2 ચેપ્ટર તમારે ખાસ કડકડાટ કરી લેવાના છે, આંકડા શાસ્ત્ર અને સંભાવના. બાપલિયા આવડવું જોવે અને આવડવું જોવે. આંકડા શાસ્ત્ર અને સંભાવના આ 2 ચેપ્ટર એટલે તમારા 16 અને 14 એટલે 30 માર્ક તમારા આરામથી થઈ ગયા. કેટલા માર્ક થઈ ગયા? 30 માર્ક્સ. ઓકે, આ 2 ચેપ્ટર તમારા થઈ ગયા, આંકડા શાસ્ત્ર અને સંભાવના. તો આંકડા શાસ્ત્રની અંદર મોટા ભાગે વિદ્યાર્થીને ક્યાં પ્રોબ્લેમ પડે? તો કે એક તો એને સૂત્ર જ ન આવડતા હોય. અગર તમે લોકો મધ્યકનું સૂત્ર ખાલી એક પદ વિચલનની રીતનું સૂત્ર પાકું કરી નાખો ને એક જ રીતથી બધા દાખલા કરો, કાંઈ વાંધો નથી. એક મધ્યસ્થનું સૂત્ર પાકું કરી નાખો ને એક બહુલકનું પાકું કરી નાખો, ખાલી આ 3 સૂત્ર તો પાકું કરી નાખો. આ 3 સૂત્ર તમે પાકા કરી લીધા તો તમને ખ્યાલ આવશે દીકુડાઓ કે ભાઈ શું કહેવાય કે દાખલો કેવી રીતના ગણવાનો છે. પણ અગર તમે 3 સૂત્ર જ નથી કરતા તો તમને ખ્યાલ નહીં આવે હે ને. સો ધીસ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, આગળ વ્યા જઈએ દીકુડાઓ. એના પછી ભાઈ આ 2 ચેપ્ટર અને સંભાવનામાં છેદ ઉડાડતા આવડવા પડશે. દાખલો તો સાચો ગણેલો હોવો જોઈએ, પછી સાથે છેદ પણ ઉડાડતા આવડવા પડશે. કે છેદ ઉડાડતા નથી આવડતું તો સંભાવનાની અંદર લચ્છા પડશે. પણ કદાચ છેદ નહીં ઉડાડો, આમનામ બી લખી નાખ્યો તોય તમને ધક્કો મારીને પાસ કરી દે, વાંધો નહીં આવે. પણ એના માટે પાછી બીજી વસ્તુ આવડવી જોશે. તમારે 4 પ્રમેય કરવાના છે. એક 6થા ચેપ્ટરમાં પ્રમેય પૂછાય, એક 10મા ચેપ્ટરમાં પ્રમેય પૂછાય. કયા પ્રમેય? અહીંયા ધ્યાનથી લખવું હોય તો તમે લખી લો. 6.1, 6.2, 10.1 અને 10.2. આ પ્રમેય 4 માર્ક્સનો. આમાંથી એક પ્રમેય 3 માર્ક્સ એટલે 7 માર્ક થયા, એટલે તમારા 37 માર્ક થઈ ગયા. ખાલી 2 ચેપ્ટર તમે કરો છો અને 4 પ્રમેય કરો છો એટલે તમે પાસ થઈ જાઓ. 27 માર્ક્સ પાસ છે. બોલ શું ઘટે? પછી ઇઝી દાખલા હું તમને કહું, હજી ઇઝી કહું છું. ચેપ્ટર નંબર 2 એ તમારે 6 માર્ક્સનું છે અને ચેપ્ટર નંબર 3 એ 8 માર્ક્સનું છે. પણ એમાંથી આપણે 4 જ ગણીએ છીએ. 4 માર્ક્સના દાખલાને જવા દઈએ. 6 માર્ક્સ એના થઈ ગયા. હું અહીંયા તમને અહીંયા અલગથી લખતો જ જાઉં, તમને આઈડિયા આવે કે કેમાંથી શું કરવાનું અને શું નહીં કરવાનું. હું કહું એટલું કરી નાખો એટલે વાર્તા થઈ ગઈ પૂરી, હે ને. બહુ ઇઝી છે, કાંઈ અઘરું નથી. તમે જુઓ એક મિનિટ, હજી મજા આવશે. ચેપ્ટર નંબર આપણે 13 વાત થઈ, આંકડાશાસ્ત્ર 16 માર્ક્સ. ચેપ્ટર નંબર 14 માર્ક્સનું પ્રમેય 7 માર્ક્સના, બરાબર ને. હવે શું કરવાનું? ચેપ્ટર નંબર 6 એની અંદર 4 માર્ક્સ 6 માર્ક્સ એ ચેપ્ટર નંબર 6 ની ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 4 છે 8 માર્ક્સનું, પણ આપણે 4 માર્ક્સ ગણીએ છીએ. 4 માર્ક્સ કેવી રીતના? તો ચેપ્ટર નંબર 4 માંથી એક 2 માર્ક્સનો દાખલો પૂછાય. ક્યાં તો વિવેચક શોધો અથવા તો અવયવ પાડવાના, અવયવીકરણની રીત એટલે કે જે ચેપ્ટર નંબર 2 માં 2.2 ના પહેલા પ્રશ્નમાં જે કરીએ એ જ રીત. એટલે સેમ રીત એટલે કે 2 માર્ક્સનો એક દાખલો અને 2 માર્ક્સ સેક્શન એના, એટલે 4 માર્ક તમારા કવર થઈ ગયા. કેટલા ચેપ્ટર થયા? 4 ચેપ્ટર થયા. અને એક કરવાનું ચેપ્ટર નંબર 10. એમાંથી 3 માર્ક્સના 2 દાખલા પૂછાય. એક પ્રમેય હોય અને એક કદાચ દાખલો હોય. એટલે પ્રમેયના માર્ક્સ ઓલરેડી આપણે આમાં ગણી લીધા, એટલે પ્રમેય હું અહીંયા 4 માર્ક કરી નાખું. અને અહીંયા જે છે કે નહીં, ચેપ્ટર નંબર 10ના ટોટલ માર્ક્સ કેટલા છે? આ હાવ હેલું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 10. ઓકે, 8 માર્ક્સ એના, જો પૂરું થઈ ગયું. ચેપ્ટર નંબર 10માં 8 માર્ક્સ છે, એમાંથી 3 માર્ક્સનો એક પ્રમેય છે, 10.1 અથવા 10.2. 3 માર્ક્સનો એક દાખલો છે. દાખલા કઈ રીતના હોય? 2 સમકેન્દ્રિત વર્તુળવાળા દાખલા હોય. તમને એમ કે જીવા શોધો, ત્રિજ્યા આપેલી છે. અથવા તો તમને એમ કે સ્પર્શકની લંબાઈ શોધો. આમાંય પાયથાગોરસનું સૂત્ર આવે, આમાંય પાયથાગોરસનું સૂત્ર આવે. ભાઈ એક ત્રિજ્યા આપી છે, બરાબર, કેન્દ્ર અને શું કહેવાય કે સ્પર્શક વચ્ચેનું અંતર આપ્યું છે, અને સ્પર્શક ગોતવાન કે અથવા ત્રિજ્યા ગોતવાન કે અથવા અંતર ગોતવાન કે ઘણી વખત વ્યાસ ગોતવાન કે. આ 2 રીતના દાખલા છે. એટલે 10મું ચેપ્ટર હાવ હેલું છે, એમાં કાંઈ નથી. તો ટોટલ કેટલા માર્ક્સ થઈ ગયા? તમે ખાલી આ 5 ચેપ્ટર અને પ્રમેય કરો છો. આની અંદર પ્રમેય આવી ગયો 10મા ચેપ્ટરમાં, બરાબર. તો આપણે 30 ને 4 34, 34 ને 6 કેટલા થઈ ગયા? 40, 40 ને 4 કેટલા થઈ ગયા? 44, 44 ને 8 કેટલા થઈ ગયા? તો કે 52 માર્ક થઈ ગયા બાપલિયા. હવે ખરા ખોટા જોડકા 4 માંથી 4 માર્ક છે. સૂત્ર કરી નાખો, તમને લાઈવ લેક્ચરમાં કરવામાં આવશે એટલે થઈ ગયું. એટલે હજી 10 માર્ક્સ તમે ગણી લો બેટા ઓબ્જેક્ટિવના, કે જે અમે તમને હેલું કરાવશું. આ એટલું કરી લીધું તો તમારા 62 માર્ક થયા 80 માંથી. બોલો શું ઘટે?
મેં એવા વિદ્યાર્થી જોયા છે કે રિપીટરની એક્ઝામ આપીને 1 મહિનો સરસ રીતે મહેનત કરીને 100માંથી 94 માર્ક્સ વિદ્યાર્થી લઈ આવ્યો હોય. પણ એક મહિનો મહેનત કરી, આખો દિવસ રોનક કરીને અમારો ઓફલાઈનનો છોકરો હતો, એ ફેલ થયો હતો. 1 મહિનો એ જોરદાર મહેનત કરી, 100માંથી 94 માર્ક્સ રિપીટરવાળો વિદ્યાર્થી લઈ આવ્યો. એક મહેકબેન કરીને હતા, એ 100માંથી 83 માર્ક્સ લઈ આવ્યા. ઇન શોર્ટ, કહેવાનો મતલબ એવો છે દીકુડાઓ કે તમે અગર પ્લાનિંગ બનાવીને કામ કરો, તમે જો 5 જ ચેપ્ટર તમે લીધા છે, 5 જ ચેપ્ટર તમે કરો અને પ્રમેય કરો, 62 માર્ક ભેગા થાય. આ છે હેતુલક્ષી. હેતુલક્ષીના અમે બધુંય કરાવશું, પણ આપણે 10 જ માર્ક્સ ગણીએ છીએ. બધુંય કરાવશું, એમાં 20 માર્ક્સ આપણે 24માંથી પાડી લેવાના છે હેતુલક્ષી માર્ક્સ. એ તૈયારી કરાવશું. એના માટે આમાં આઈએમપી આપેલું છે અને આ જ કરવાનું તમારે, બસ બીજું કાંઈ નહીં. તમારા માટે છે ને આ ગણિત ગીતા છે એવું સમજી લો. આ શું છે? ગણિત ગીતા છે. આ કરી લો એટલે આની જેવા બેઠા બેઠા દાખલા, ક્યાં તો આમાંથી બેઠા બેઠા દાખલા, ક્યાં રકમ બદલાય, રીત ન બદલાય, એટલે આની જેવા દાખલા તમને એક્ઝામમાં પૂછાય. કાંઈ ન ઘટે એમાં, કાંઈ એટલે કાંઈ ન ઘટે. બરાબર? કેટલાક દાખલા સેમ રકમવાળા હશે અને કેટલાક દાખલા મેથડ સેમ હશે પણ રકમ ચેન્જ હશે. કારણ કે ગણિતમાં 10મા ધોરણમાં કાંઈ હોતું જ નથી બેટા. પાસ થવું સૌ સહેલું છે, ફેલ થવું અઘરું છે. તો અઘરું કામ તમે કરી લીધું છે, હવે તમારે સહેલું કામ કરવાનું છે. સમજાઈ ગયું? હવે તમે એમ કહેશો તમારે તૈયારી કરવી હોય તો તમારા માટે તો લોન્ચ કરી છે આ P3 બેચ, પૂરક પરીક્ષાની પાઠશાળા. હવે આના લેક્ચર ક્યારે હોય? તો કે રોજ લેક્ચર હોય. ઓકે સાહેબ, અમારે જોડાવવું હોય તો શું કરવાનું? જો તમે જોડાશો તો આ મટીરિયલ ફ્રી તમારા ઘર સુધી પહોંચી જશે. તમે 1 વિષય, 2 વિષય, 3 વિષય અથવા તો વધુ વિષયમાં તમે અગર ફરીથી એક્ઝામ આપવાના છો તો તમારે ચિંતા નથી કરવાની. આ નંબર પર કોલ કરો. કયો નંબર? તો કે 1 છે 72 72 86 86 71 86 20 68. પછી શું છે ભાઈ? 79 90 90 72. આ નંબર ઉપર કોલ કરો. અમે તમારી સાથે છીએ, તમારે મૂંઝાની જરૂર નથી. આટલું કર્યું એટલે તમે સરસ રીતે પાસ થઈ જશો. દિગ્વિજય સર ને હું, મેથ્સના 2 ટીચર તમારી સાથે છે. ડરને કી ક્યા બાત હે જબ મેઘાણી સર સાથ હે, દિગ્વિજય સર સાથ હે. મજા કરો ને બકુડાઓ, હે ને? આપણે જગમગો કરી લેવાનું છે, ધબાધબી બોલાવવાની છે. ઝડપથી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, પેન્ડ્રાઈવ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો. મજા કરીએ, જબરદસ્ત રિઝલ્ટ લાવીએ અને જક્કાસ રિઝલ્ટ લાવીએ. આવો, તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર ન કર્યું તો શેર કરો. હું તમારી રાહ જોઈ રહ્યો છું લાઈવ લેક્ચરમાં. તમને પાસ કરાવવા માટે અમે શિક્ષકો રેડી છીએ. તમે એઝ એ વિદ્યાર્થી રેડી હો? દેન વી આર વિથ યુ. મળીએ છીએ. ધન્યવાદ. Painted Painless Learning.